ફરી એકવાર નવા વાવાઝોડા માટે થઈ જજો સાવધાન। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર હોળે ધૂળેટીના તહેવારો દરમિયાન તોફાની ખુખાર અને મજબૂત હિરોશિયા નામનું નવું વાવાઝોડું સક્રિય બનીને અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હિરોશિયા નામના વાવાઝોડાની અસરને લઈને હવે પછી તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટા બદલાવો આવી રહ્યા છે। અરબી સમુદ્રની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને અત્યારે તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતી હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર મોટા પલટાવો લાવવાની સાથે વરસાદ માટેનું દબાણ દર્શાવતી હોય તેમ અત્યારે માવઠું ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। આગામી કલાકોની અંદર હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવોની સાથે માવઠાનું હળવું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતની અંદર પણ વાદળોના હળવા ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। પાકિસ્તાનના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને હવે પછી ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતી હોય તેમ કચ્છ અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર આ સિસ્ટમની હળવી અસરો સક્રિય બનતી જોવા મળી રહી છે। કચ્છના તમામ ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ હવે દિશાઓ બદલીને વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોવાને લઈને અત્યારે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે। 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। અહીંયા તમે લાઈવ જોઈ શકો છો હિમાલયના તળેટીવાળા ક્ષેત્રથી લઈને અત્યારે ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષા અને કરાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેમ હવે પછી ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગામી 3 દિવસની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ વધવાને લઈને ગુજરાતમાં તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતની અંદર 3 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોર દરમિયાન ઉકળતી ગરમીઓ પડતી હોય તેમ ગુજરાતની અંદર હવે પછી ઉનાળાની હળવી શરૂઆતો જોવા મળી રહી છે। આ ઉપરાંત ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે અનેક જિલ્લાઓની અંદર હવે પછી હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાઈ રહ્યા હોય તેમ હવે ઓચિંતાના મોટા પલટાવો આવી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી નવી યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ સૌરાષ્ટ્રના આ તમામ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ તોફાની પવનોની ગતિવિધિઓ વધવાની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને અલંગ મહુવા ભાવનગર અમરેલી જસદણ બોટાદના ક્ષેત્રથી ગોંડલ જૂનાગઢ પોરબંદર ભાનવડના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના વિસ્તારની અંદર હવે પછીની 72 કલાક એટલે કે આગામી 3 દિવસની અંદર સતત હવામાનની અંદર મોટા પલટાઓની સાથે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રમાં અરબી સમુદ્રના ટકરાતા તોફાની પવનોની તીવ્રતાની સાથે વધી રહેલા યુસીએ વાળી સિસ્ટમના દબાણને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર માવઠાનું સંકટ વધતું હોય તેવા કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી શકે છે। દ્વારકા સલાયા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરના ક્ષેત્રની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હવે પછી તોફાની ગરમીનું પ્રમાણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર બપોર દરમિયાન 25 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ હવે પછી ઓચિંતાનો પલટાવ જોવા મળી રહ્યો છે। જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો જાંબુસરના ક્ષેત્રથી કરજણ ચિનોરના વિસ્તારથી ડભોઈ ભરૂચના વિસ્તારથી દહેજ ડેડિયાપાડાના અનેક ક્ષેત્રની અંદર બદલાવો આવી રહ્યા છે। ઉમરપાડા વાંકલ કોસંબા સુરત બારડોલી વ્યારાના વિસ્તારની અંદર પણ પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। નવસારી બિલીમોરા વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર પલટાવ આવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ ક્ષેત્રની અંદર પલટાવની સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાને લઈને હવે પછી કમોસમી વરસાદની સાથે માવઠાનું દબાણ વધવાની આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં
આવી રહી છે। તમે કચ્છના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો। અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરો કચ્છ ઉપર પોતાની મજબૂત લાઇન બનાવી રહેલી જોવા મળી રહી છે, જેને લઈને ગાંધીધામ, રાપર, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનીને કચ્છના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના ક્ષેત્રમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર જોર દર્શાવતા હોય તેમ ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા, રાધનપુર અને થરાદના ક્ષેત્રની અંદર મોટા પલટાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ હવે ઉત્તરીય ગુજરાતના આ ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુરના ક્ષેત્રથી ખેડાના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર હવે પછી માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાત ઉપર આગામી 3 દિવસની અંદર નવા ઝોનની સાથે વરસાદ અને કમોસમી વરસાદની સાથે સક્રિય બનતા તોફાની યુસીએ સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર સતત વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે। ત્યાં દર્શક મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। તો અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ એક નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, જે અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર જેમાં 1.5 કિલોમીટરના એરિયાની અંદર આ સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ફેલાતું હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂત યુસીએ વાળી સિસ્ટમ સક્રિય બનીને 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો વધારી રહેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના તોફાની પવનો દિશાઓ બદલવાને લઈને હવે પછી ગુજરાત, મુંબઈ, ગોવાના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશરવાળી સિસ્ટમની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ચેન્નઈના વિસ્તારથી અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર એટલે કે શ્રીલંકાના ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠાનું જોર વધવાને લઈને તાજી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો જાણી લેજો, હોળી પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। હાલ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાત ઉપર માવઠાની મોટી ઘાત અત્યારે ટોળાતી જોવા મળી રહી છે। હોળી ધૂળેટીના હવે થોડા જ દિવસોની અંદર એટલે કે હોળી ધૂળેટી આવે તે પહેલા ગુજરાત ઉપર ફરી એકવાર વાતાવરણની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ સમયે હવે ધીમે ધીમે શિયાળો વિદાય લેતો હોય પરંતુ અનેક વિસ્તારોની અંદર શિયાળાની વિદાયની સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ અને માવઠું પડવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે। રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી ઓચિંતાની સિસ્ટમની ગતિવિધિઓ વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ક્ષેત્રમાં સક્રિય બનતા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સ્ટ્રફ લાઇનની અસરને જોતા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે આગામી 7 દિવસોની અંદર તાપમાનની અંદર હવે પછી હળવી વધઘટ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આમ અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે। સાથે સાથે હવામાનની અંદર ડબલ અટેક થતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર ગરમી પડતી જોવા મળશે તો અનેક વિસ્તારોમાં મોટા પલટાવોની સાથે સિસ્ટમની અસરને લઈને વરસાદનું સંકટ ટોળાવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી છે। ઉત્તર ભારતથી લઈને પશ્ચિમીય ભારતના વિસ્તારોની અંદર ગરમીનો પારો હવે પછી પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે માર્ચ મહિનાના અંતની અંદર ગરમીનો અનુભવ થતો હોય છે, પરંતુ હવે પછી ફેબ્રુઆરીના છેલ્લા મહિનાના અને છેલ્લા દિવસોની અંદર હવેથી જ ગરમીઓ પડતી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી હોળીના તહેવાર ઉપર હવામાનની અંદર બે અલગ મિજાજ બનતો જોવા મળવાનો છે। એક તરફ આકરી ગરમી તો બીજી તરફ 7 રાજ્યની અંદર વરસાદને લઈને
લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આગામી 24 કલાકની અંદર દેશના હવામાનોની અંદર ફરી એકવાર મોટા પલટાઓ જોવા મળવાના છે. ઉત્તર પશ્ચિમીય ભારતના મેદાની વિસ્તારોની અંદર તાપમાન અસાધારણની અંદર વધારો થતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, 3 થી લઈને 5 ડિગ્રી તાપમાન એટલે કે ભયંકર ગરમી હવે ધીમે ધીમે વધતી જોવા મળવાની છે. સાથે સાથે અનેક જગ્યા ઉપર ડબલ ઋતુને લઈને લોકો હવે પણ પરેશાન થતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. સાથે જ 7 રાજ્યની અંદર ભારે વરસાદની સાથે સાથે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. મેદાની વિસ્તારોની અંદર ગરમી વધી રહી છે, ત્યારે હવે દેશની અંદર 7 રાજ્યની અંદર વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વોત્તર રાજ્યની અંદર અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિસ્તારમાં હળવા વરસાદીય માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ અને પશ્ચિમીય વિસ્તારોની વાત કરીએ તો કેરળ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે અને પહાડી વિસ્તારોની અંદર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હિમવર્ષાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. અનેક ક્ષેત્રની અંદર 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને હોળીના તહેવારો દરમિયાન મેદાની વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનો આગળ વધીને અસર દર્શાવતા હોય તેમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતા જોવા મળવાના છે. દિલ્હી એનસીઆરની અંદર હોળી ઉપર આકાશ સ્વચ્છ રહેવાની સાથે ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.